રામ રામ સીતારામ જય શ્રી કોતેરમાં કેમ છો બધાય મજામાં? જો અમે મજામાં. અને આજે આપણે એના શું બનાવવાનું છે વિશુ? બ્રેડ પીઝા બનાવવાના છે. રોટલી પીઝા તમે આગળ જોયા જ હશે મારા વિડીયોમાં, પણ આજે આપણે બ્રેડ પીઝા બનાવવાના છે. તો આજે બ્રેડ પીઝાની રેસીપી હું તમારી હારે શેર કરીશ. તો જો અહીંયા વિશાખા રમે છે, એનો ફોન આવ્યો છે કોકનો એટલે, અને અહીંયા એનું હોમવર્ક ચાલુ છે એટલે હું એને હોમવર્ક કરાવતી હતી. એટલે હોમવર્ક કરતી જાય છે અને રમતી જાય છે. અને હજી રામ નથી આવ્યા. રામ બ્રેડ લઈને આવે ને તો પછી બ્રેડ પીઝા બનાવવા છે. તો પછી બ્રેડ પીઝાની તૈયારી કરીએ. તૈયારી તો જો કે થોડીક થઈ ગઈ છે. રામ આવે એટલે હવે બનાવવાના છે. બ્રેડ લઈને આવે ને એટલે બ્રેડ ને ચીઝ ને બધું. તો ચલો આજે પછી તમે ટ્રાય કરજો કેવાક બને છે. એકવાર મેં રોટલી પીઝા બનાવ્યા હતા, એ મૂક્યું છે બન પીઝા, રોટલી પીઝા અને બ્રેડ પીઝા. એટલે એકમાંથી 3 આઈટમ થાય છે પીઝાની. એટલે રોજ અલગ અલગ હોય ને તો બધાને એમ કે મજા આવે. એકને એક તો પછી બધાને નો રોજ ભાવે. એટલે તો ચાલો હું તમને એની રેસીપી શેર કરીશ. જો આ હે ને 2 ચીઝ આગલા પડ્યા છે ને એક પાછું આવી ગયું છે. આજે ઘરમાં ચીઝનો વપરાશ બહુ થાય છે, તો પહેલાં આ 2 વાપરી નાખું. હમણાં જોઉં છું તો 2 પડ્યા છે થોડા થોડા, તો આ 2 પહેલાં વાપરી નાખું. બટર છે, ચીઝ છે, અને આમાં કેપ્સિકમ, ડુંગળી અને ટમેટાં કાપ્યું છે. અને હવે આમાં ચટણી ને થોડુંક મીઠું નાખીશ. અને આ બ્રેડ આવી ગઈ છે. તો ચાલો આપણે હવે રોટલી પીઝા સ્ટાર્ટ કરીએ. તો આમાં હજી હું મીઠું અને ચટણી નાખી દઉં, અને ઓરેગો અને ચીલી ફ્લેક્સ અને સોસ એ બધું તૈયાર કરું. જો આ એક શેઝવાન ચટણી, આ સોસ એ આ 2 મિક્સ કર્યું છે. આ ઓરેગાનો અને આ ચીલી ફ્લેક્સ આ 2 રાખ્યું છે. અહીંયા ચીઝ ખમણી નાખ્યું છે, અને અહીંયા આ તૈયાર થઈ ગયું છે. તો હવે બ્રેડ ખોલી અહીંયા તવો મૂકી દીધો છે. અહીંયા બટર નાખી અને પછી બ્રેડ મૂકી અને પછી બનાવું. તો ચાલો બતાવો. જો ગેસ ચાલુ કર્યો છે. બટર હવે સોસ લગાડી દઉં. સોસ અને શેઝવાન ચટણી. આ જેવું તીખું ખાવું હોય એ પ્રમાણે. સોસ ઓછો ન ખાય. શેઝવાન ચટણી. હવે આ બધું કેપ્સિકમ, ડુંગળી અને ટમેટાં. હવે ચીઝમાં તો અમારે ગમે એટલું હોય, કોઈ ના જ ન પાડે. રામને તો બહુ જ ચીઝ ભાવે, એટલે એ તો એમ જ ન કે ઓછું નાખજે. અને આની ઉપર છે ને તો આ આપણો
હવે આને એના ઉપર કંઈક ઢાંકી દઉં એટલે ચીઝ ઓગળી જાય અને થોડુંક થઈ જાય. તો જો અહીંયા હે ને પપ્પા દીકરી બે હોમવર્ક કરે છે. રામ ઓફિસેથી આવી ગયા છે, 9:30 થયા હશે. એટલે હવે એને વિશાખાને હોમવર્ક કરાવે ને ત્યાં તો હું પીઝા બનાવું. અને થાળીને બધું તૈયાર છે, બની જાય એટલે સીધા રામ જમવા બેસી જાય. ત્યાં સુધી વિશાખાને એમાં બાપ દીકરી બે રમે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. અને આજે અમારે છે બ્રેડ પિઝાનો પ્રોગ્રામ. તો તમને દેખાડું બ્રેડ પિઝા. આ છે અમારો બ્રેડ પિઝા ને હજી એક બને છે. કેપ્સિકમ થોડાક ઓછા દેખાય છે, એકાદ બે દેખાય છે, પણ બહુ વાંધો નથી. થેન્ક યુ દીકુ. જો અહીંયા વિશાખા અને રામ બે બેસી ગયા છે બ્રેડ પિઝા ખાવા. હવે હું ઘટે એ કહેવાનું છે. એ કાર્ડમાં દીકરા. વિશાખા તો એમાં વીણે છે કેપ્સિકમનું ઓલું. કેવા બન્યા? કે ખારું સારું કયો તો કાલે પાછા બને. તો ક્યાં ખાના? ખાલી બ્રેડ ચીઝ ખાવું ને? ચીઝ બ્રેડ. હા, તને હમણાં ચીઝ બ્રેડ બનાવી દઉં. રામ કેવા બન્યા? જો વિશાખા ને ચીઝ લઈને વહી ગઈ દોડીને. બટકો આવડો મોટો. ચીઝ બહુ ખાવું હોય ને એટલે, અને એના માટે જો અહીંયા ચીઝ બ્રેડ બનાવી છે, પણ પહેલાં દોડીને લઈને વહી ગઈ. વિશુ દઈ જા. જો અમે એના પિઝા ખાઈ લીધા અને હવે ખાઈએ છે. હવે ખાવા બેઠા માંડવી. અને એ લીલી માંડવી, રામની ફેવરિટ. એક દી કાલે 500 ગ્રામ લઈ આવ્યા હતા, એ તો ખાઈ ગયા. પાછી આજે હું કિલો લઈ આવી છું. તો વળી અત્યારે અમારે લગભગ તો કિલો હોય જાય. રામને તો કિલો ખવાઈ જાય. અત્યારે ઈ કાલે કે મને સાંજે હું જમવાનું આપ્યું હોત તો હાલત, કે પણ માંડવી આપી હોત તો હું ખાઈ લે. જો અત્યારે વિશાખા બેન ખાવા માંડ્યા. વિશાખા તું ઓછી ખાજે, ઉધરસ થાય છે. કાલે ઉધરસ ચાલુ થઈ ગઈ થોડી. તો હાલો બધા માંડવી ખાવા, લીલી. અને હજી હમણાં તો નવી છે તે બહુ જ મજા આવશે. અને છે પણ સારી લીલી. કા કોની 500 કા? કોની કિલો. કાલે 500 લઈ આવી હતી, આજ પછી કિલો લઈ આવી. કાલે એક દીમાં 500 તો ખવાઈ ગયું. આજે પછી કિલો લઈ આવી વિશાખા માટે. કા કોની કિલો? એમ તો 120 કહેતો હતો, પણ હોમાં કીધું તે આપી દીધા. હાલો બધા માંડવી ખાવા.